गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट टाइम આપણે કાર્બોનિલ સમૂહનું બંધારણ જોયું હતું આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરની અંદર। આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ, બરાબર। ચેપ્ટર નંબર આપણું 12 અને એની અંદર આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ આલ્ડીહાઇડ અને કીટોનની પહેલા જનરલ બનાવટ જોઈશું, ત્યારબાદ આપણે સ્પેસિફિક અમુક પ્રક્રિયાઓ છે એ આપણે જોઈશું। જોઈએ આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ। एक्चुअली आ जे बनावट आपणे जोवा जई रह्या छे ते तमे आगला चेप्टरोनी अंदर भणी गया छो। तेनी अंदर पहली छे ए छे ऑक्सिडेशन आल्कोहोलनो के आल्कोहोलना ऑक्सीडेशन द्वारा आल्कोहोलना ऑक्सीडेशन द्वारा। चलो तो आपणे ए वस्तु जोईए के आल्कोहोलनु ऑक्सीडेशन एक्चुअली आपणे 11मा चेप्टरनी अंदर आल्कोहोलनी रासायणिक प्रक्रिया भण्या हता। एनी अंदर आ वस्तु आपणे जोई गया छीए के जो आपणे प्राथमिक आल्कोहोल लईशुं, हुं अहींया जनरल फॉर्म्युला लखुं छुं के प्राथमिक आल्कोहोल जेम के हूँ फॉर्म्युला एक बनावी दऊं छुं RCH2OH के जे शुं छे प्राथमिक आल्कोहोल छे। प्राथमिक आल्कोहोलनुं शुं करीशुं? ऑक्सिडेशन करीशुं। अने अहीं तमारे कया प्रकारनो ऑक्सिडेशन करता वापरवानो छे ए खूब ज इम्पोर्टंट छे। तो अहीं तमे वापरी सको छो पिरिडिनियम क्लोरोक्रोमेट PCC प्लस डायक्लोरोमिथेन CH2Cl2। ए सिवाय तमे वापरी सको छो CrO3 प्लस एनहाइड्राइड, बराबर। आ बंने केवा छे तो निर्बल रिडक्शन करता छे। केवा छे? निर्बल रिडक्शन करता छे। तो तमने शुं मळशे? आल्डिहाइड मळशे। शुं मळशे? आल्डिहाइड। फॉर्म्युला शुं थई जशे? RCHO थई जशे। जो तमे प्रबल ऑक्सिडेशन करता वापरशो तो तमने एसिड मळी जशे। आमांथी एसिड पण मळे ज छे। आ वस्तु आपणे आगळ पण भणी ज गया छीए, एटले हूँ तमने कहूँ छुं कि तमे आल्कोहोलमांथी आल्डिहाइड बनावी शको छो, आल्डिहाइडमांथी एसिड बनावी शको छो। आपणे जोई गया छे 11मा चेप्टरनी अंदर, बराबर। चलो जो आपणे हवे द्वितीयक आल्कोहोल लईशुं। द्वितीयक आल्कोहोल ओके, एटले आपणे लई लईए RCH, अहींया हूँ मूकूं छुं OH अने फरीथी R, एटले के आ शुं थई जशे? द्वितीयक आल्कोहोल। द्वितीयक आल्कोहोलनुं ऑक्सिडेशन करीशुं। जो आपणे द्वितीयक आल्कोहोलनुं ऑक्सिडेशन कोनी हाजरी में तो कोईपण तमे रिडक्शन ऑक्सिडेशन करता लई सको छो। चलो हूँ लई लऊं छूं
KMnO4 પ્લસ H2SO4 હું લઉં છું તો પછી શું મળશે મને? કીટોન મળશે. શું મળશે? કીટોન મળશે. અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થશે, ઓક્સિજન દ્વિબંધ સાથે જોડાશે અને નિપજ તરીકે શું મળશે? કીટોન મળશે. ઓકે, એકદમ સિમ્પલ પ્રક્રિયાઓ છે. તમે તમારી જાતે લખી શકો છો એક્ઝામ્પલ કે પ્રાથમિક આલ્કોહોલ. તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરશું, બરાબર, કોના દ્વારા? નિર્બળ ઓક્સિડેશન કરતાં. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નિર્બળ ઓક્સિડેશન કરતાં. પ્રબળ સાથે તો તે એસિડ આપી દે છે. અને દ્વિતીયક આલ્કોહોલ જો તમને આપેલ હોય તો એમાં કોઈ એ રીતે રિસ્ટ્રિક્શન નથી. તમને શું મળશે? તેના ઓક્સિડેશનથી તમને કીટોન જ મળશે. શું મળશે? કીટોન જ મળશે. તો આ 2 તમારી પ્રક્રિયા થઈ ગઈ, એક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા. બીજી પ્રક્રિયા આલ્કોહોલમાંથી જ છે. ઓકે, એ પણ હું તમને અહીંયા જ લખી દઉં છું. અને બીજી પ્રકારે આપણે ઓક્સિડેશન પણ કહી શકીએ, ડિહાઇડ્રોજિનેશન પણ કહી શકીએ, પરંતુ એમાં ઉદ્દીપક તરીકે કોણ વપરાય છે? ધાતુ વપરાય છે. આ પ્રક્રિયા પણ આપણે જોઈ જ ગયા છીએ. તો બીજું હું લખી દઉં છું કે આલ્કોહોલ ના ડિહાઇડ્રોજિનેશન દ્વારા. ડિહાઇડ્રોજિનેશન એટલે એક પ્રકારે કહેવા જઈએ તો એને ઓક્સિડેશન પણ કહી જ શકીએ આપણે. ઓકે, ચલો આમાં યાદ પણ કરો. ચલો જોઈ પણ લઈએ. તૃતીયક આલ્કોહોલ આના દ્વારા ઓક્સિડેશન આપતું નહોતું, બરાબર. યાદ કરો આપણું 10મું 11મું ચેપ્ટર. ચલો, ડિહાઇડ્રોજિનેશન દ્વારા અહીં પણ સેમ વસ્તુ છે કે જો આપણે પ્રાથમિક આલ્કોહોલ લઈએ છીએ પ્રાથમિક આલ્કોહોલ અને તેનું ઓક્સિડેશન નહીં પરંતુ અહીંયા ધાતુ એક ઉદ્દીપક તરીકે વર્તે છે કે તમે કાં તો કોપર ધાતુ લઈ શકો છો કાં તો પછી સિલ્વર ધાતુ લઈ શકો છો Ag. અને તાપમાન આપણે રાખીશું 573 કેલ્વિન તાપમાન. તો શેમાં રૂપાંતરણ કરે છે? તે આલ્ડીહાઇડમાં રૂપાંતરણ કરે છે. આલ્ડીહાઇડમાં. એટલે સેમ વસ્તુ તમે અહીંયા લખી જ શકો કે R CH2OH છે પ્રાથમિક આલ્કોહોલ. એનું શેમાં કન્વર્ઝન થાય છે? R CHOમાં. ક્લિયર? સેમ એ જ રીતે દ્વિતીયક આલ્કોહોલ આપેલો હોય, દ્વિતીયક આલ્કોહોલ R CHROH, તો એના પણ આ જ ધાતુ સાથે કોપર અથવા તો Ag, તાપમાન પણ સેમ 573 કેલ્વિન તાપમાન. તો તે આપણને કીટોન આપે છે. એક્ઝામ્પલ તમારી જાતે લખવાના છે. ઓકે, તમે અહીંયા આલ્કાઇલ ગ્રુપ કોઈ પણ લખીને એક્ઝામ્પલ પોતાની જાતે તમે બનાવી શકો છો. તો આ એક બીજી પ્રક્રિયા થઈ ગઈ. કોના દ્વારા? ધાતુ દ્વારા. ઉદ્દીપક તરીકે વર્તે છે ધાતુ, અને ધાતુ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? આલ્ડીહાઇડ અને કીટોન પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલમાંથી બનાવી શકીએ છીએ. તો આ 2 પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ, એકદમ સિમ્પલ. ત્રીજી પ્રક્રિયા આપણે જોઈએ, એ પણ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. આલ્કીનના
ઓઝોનીકરણ દ્વારા ઓઝોનીકરણ પ્રક્રિયા દ્વારા ઓઝોનીકરણ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ 11મા ધોરણની અંદર, બરાબર. ચલો તો આપણે જોઈએ કે શું થાય છે ઓઝોનીકરણમાં. હું અહીં એક આલ્કીન લઈ લઉં છું, એકદમ સિમ્પલ R બતાવું છું, CH ડબલ બોન્ડ CHR. ઓકે, અહીં મેં એક પ્રકારનો શું બતાવ્યો છે, આલ્કીન બતાવ્યો છે. કોઈ પણ હવે R તરીકે ઘણી વખત તમે હાઇડ્રોજન પણ મૂકી શકો, આપણે એના એક્ઝામ્પલ જોઈશું જ. +O3 એટલે કે ઓઝોન સાથેની પ્રક્રિયા. તો તમને કીધું હતું જ્યારે આપણે પ્રક્રિયા કરી હતી એમાં કે ઓઝોન O3 આ બંને બંધ કાર્બન વચ્ચેના બ્રેક કરી દે છે, બરાબર. અને શું થાય છે, તેની વચ્ચે આવીને ગોઠવાઈ જાય છે. તો હું અહીંયા શું કરું છું, કાર્બન મૂકું છું, હાઇડ્રોજન બતાવું છું, આલ્કાઇલ ગ્રુપ બતાવું છું. ફરીથી અહીંયા હું શું કરું છું, કાર્બન મૂકું છું, હાઇડ્રોજન અને આલ્કાઇલ ગ્રુપ, બંને બંધ તૂટી ગયા કાર્બન વચ્ચેના. અને જે ઓક્સિજન છે એ આ રીતે ઓઝોનાઇડ, આ સંયોજનનું નામ છે ઓઝોનાઇડ પ્રકારનું સંયોજન બનાવે છે. નામ શું છે આવા સંયોજનનું? ઓઝોનાઇડ. એક ઇન્ટરમીડિયેટ બનાવે છે. અને આ ઓઝોનાઇડની પ્રક્રિયા આગળ આપણે કરીશું કોની સાથે? તો ઝિંક અને પાણી સાથે. કોનું મિશ્રણ છે? તો ઝિંક અને પાણીનું મિશ્રણ. ઝિંક અને પાણીનું મિશ્રણ. તો પછી આપણને તે શું આપશે? આલ્ડીહાઇડ અથવા તો કીટોન. એકચ્યુઅલી થાય છે શું? બંધ કંઈક આ રીતે તૂટશે, એક બંધ આમ તૂટશે, ઓક્સિજન અહીંયા દ્વિબંધ બનાવશે, અહીંયા ઓક્સિજન દ્વિબંધ બનાવશે, અને આપણે જે સંયોજન લીધું હશે તે પ્રમાણે આપણને આલ્ડીહાઇડ મળી શકે છે, અથવા તો પછી કીટોન મળે છે, બરાબર. આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. હું એમાં સિમ્પલ એક્ઝામ્પલ તરીકે લઉં છું CH2 ડબલ બોન્ડ CH2. ઇથિન લઉં છું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ તરીકે, ઇથિન. એની પ્રક્રિયા ઓઝોન સાથે કરીએ O3 તો શું મળશે? કાર્બન છે, બે હાઇડ્રોજન તો બંધ જોડાયેલા જ છે આ રીતે. ઓકે, ચલો અહીંયા પણ હું બતાવી દઉં છું. CH2 બંને વચ્ચેના બંધ તૂટી ગયા અને ઓઝોન છે એ શું થઈ ગયું? એમની વચ્ચે આવીને ગોઠવાઈ ગયો. બરાબર. અને ફાઇનલી આગળ ઝિંક અને પાણી સાથે એને ગરમ કરવાનું છે. ગરમ કરીશું તો શું થશે કે બંધ આ રીતે બ્રેક થઈ જશે. આ જે ઓક્સિજન છે એ કાર્બન સાથે દ્વિબંધ બનાવશે, આ જે બીજો ઓક્સિજન છે એ અહીંયા દ્વિબંધ બનાવી દે છે કાર્બન જોડે. તો શું થયું કે કાર્બન જોડે બે હાઇડ્રોજન તો હતા જ, બીજું શું થયું? ઓક્સિજન દ્વિબંધ સાથે જોડાયો અને બે હાઇડ્રોજન હતા.
એટલે શું થયું? આને શું કહીશું આપણે? HCHO. બીજો અણુ પણ આવો જ મળશે, HCHO. તો શું મળ્યું આપણને? મિથેનોલ મળ્યું. બંને અણુ શેના મળ્યા? આલ્ડીહાઇડના મળ્યા. એ જ રીતે કીટોનના પણ મળી શકે છે. એ એક્ઝામ્પલ હું તમને જાતે કરવા આપું છું. એક હું અહીંયા લખું છું CH3 કાર્બન CH3. બરાબર, આ રીતનું કોઈક સંયોજન છે આલ્કીન. તમારી જાતે તમારે પ્રક્રિયા કરવાની છે. ક્લિયર? ચલો ચોથી પ્રક્રિયા આપણે છેલ્લી જોઈએ કે આલ્ડીહાઇડ અને કીટોનની જે કોમન બનાવટ તમને આપેલી છે એ છે આલ્કાઇન સંયોજન દ્વારા અથવા તો આલ્કાઇન સંયોજનમાંથી. આલ્કાઇન આલ્કાઇન એનો મતલબ કે કાર્બન કાર્બન વચ્ચે શું હશે? ત્રિબંધ હશે. કાર્બન કાર્બન વચ્ચે શું હશે? ત્રિબંધ હશે. તો તેને આપણે શું કહીશું? આલ્કાઇન સંયોજન કહીશું. ઓકે, એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. અહીંયા પણ કે પાણીનો અણુ ઉમેરવાનો છે અને કોની હાજરીમાં? તો H2SO4 અને HgSO4 ની હાજરીમાં. કે શું કરીશું આપણે? કે ફોર એક્ઝામ્પલ CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન લઈએ છીએ. પ્લસ H2O. તમને મિકેનિઝમ લખીને નથી આપી, તમને ડાયરેક્ટલી એવું કહી દીધેલું છે કે આ પ્રકારની પ્રક્રિયા કરીશું. બરાબર, કોની હાજરીમાં? તો H2SO4 અથવા તો પછી HgSO4. તો નિપજ તરીકે તમને ઇથેનોલ મળે છે. શું મળે છે? ઇથેનોલ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ નોટ લખીને આપી છે કે ઇથાઇન સિવાયના બાકીના બધા જ આલ્કાઇન આ પ્રક્રિયાથી શું આપે છે? તો કીટોન આપે છે. કીટોન આપે છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે એક લખીએ CH3 C ટ્રિપલ બોન્ડ CH. આપણે લીધું છે પ્રોપાઇન અને એની પ્રક્રિયા કરીએ છીએ આપણે પાણી સાથે. કોની હાજરીમાં? તો H2SO4 અથવા HgSO4. તો તમને એટલા કાર્બન ધરાવતો આલ્કીન. તો શું મળશે? CH3C ડબલ બોન્ડ O CH3 એસીટોન અથવા તો પ્રોપેન્ટુઓન મળશે. ક્લિયર? તો આ ચાર પ્રક્રિયા થઈ ગઈ કોની? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની. આ જનરલ પ્રક્રિયાઓ તમને આપેલી છે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્પેસિફિક આલ્ડીહાઇડ કઈ રીતે બનાવી શકાય છે પ્રક્રિયાથી, કીટોન કઈ રીતે બનાવી શકાય છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. આ દરેકની અંદર તમારે એક્ઝામ્પલ લખવાના છે જાતે. બરાબર, દરેકની અંદર. એકચ્યુઅલી આમાં તો મેં તમને બે આપી જ દીધા છે, અહીંયા પણ થઈ ગયું છે. તો આ જે છે એની અંદર એક એક એક્ઝામ્પલ તમારી જાતે બનાવીને લખવાનું છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું તો સેપરેટ બનાવટ જોઈશું દરેકની.